સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ જટિલ સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરતા હોઈએ, ખાસ કરીને કોઈ મેડિકલ નિદાનની વાત કરીએ, ત્યારે આપણી એવી અપેક્ષા હોય છે કે બધું એકદમ સ્પષ્ટ હશે. હા, બિલકુલ, પેલું એન્જિનિયરિંગ જેવું. સાચી વાત. તમારો હાથ ભાંગે, તમે દવાખાને જાઓ અને પેલું એક્સરે મશીન સીધી પેલી વાંકી ચૂકી સફેદ લાઈન બતાવે. ડોક્ટર સીધી પેન મૂકીને કહે કે ભાઈ જુઓ, આ રહ્યો ફ્રેક્ચરનો પોઈન્ટ. એક્ઝેક્ટલી. કારણ કે એ બહુ જ બાઇનરી છે. શારીરિક વિજ્ઞાનમાં મોટાભાગની વસ્તુઓ કાં તો હોય છે અથવા નથી હોતી. હા, કાં તો હાડકું ભાંગ્યું છે, કાં તો નથી ભાંગ્યું. એકદમ ક્લિયર પિક્ચર. અને સાચું કહું તો આપણા માનવ સ્વભાવને આ સ્પષ્ટતા બહુ ગમે છે. ચોક્કસ ગમે. આ પ્રકારની બ્લેક એન્ડ વ્હાઇટ પરિસ્થિતિઓ આપણને માનસિક રીતે બહુ શાંતિ આપે છે. આપણને એવી વસ્તુઓ ગમે છે જેને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. એટલે જેને સરળતાથી લેબલ લગાવી શકાય. ખરું ને? હા, આપણું મગજ એ જ રીતે પ્રોગ્રામ થયેલું છે, અલગ અલગ ખાનાઓમાં માહિતી ગોઠવવા માટે. પણ પછી જ્યારે આપણે પ્રાચીન ફિલોસોફી, ખાસ કરીને વેદ, ઉપનિષદ અને શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોમાં વર્ણવેલા ઈશ્વરના સ્વરૂપની વાત કરીએ, ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરવાનું બંધ કરી દે છે. કારણ કે ત્યાં કોઈ સીધી લાઈન નથી હોતી. બિલકુલ. આપણે એક એવા વૈચારિક લેન્ડસ્કેપને જોઈ રહ્યા છીએ જે અત્યંત વિશાળ છે અને પ્રામાણિકપણે કહું તો શરૂઆતમાં બહુ જ ધૂંધળો લાગે. અને એનું કારણ એ છે કે આપણે અનંત વસ્તુઓને આપણા મર્યાદિત તર્કથી માપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાચી વાત છે. અને એટલે જ આજના આ વિગતવાર અભ્યાસમાં આપણે એક એવા જ મહાકાય અને રસપ્રદ પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. આપણો આજનો પ્રશ્ન એ છે કે પુષ્ટિમાર્ગીય ફિલોસોફી અનુસાર શ્રીકૃષ્ણ અને શ્રી નારાયણ વચ્ચે વાસ્તવમાં શું તફાવત છે? ઓહ, આ ખરેખર બહુ જ મહત્વપૂર્ણ અને સાથે સાથે જટિલ પ્રશ્ન છે. જો આપણે સામાન્ય માન્યતાની વાત કરીએ ને, તો મોટાભાગે લોકો આ બંને નામોને એક જ અર્થમાં લેતા હોય છે. હા, એકબીજાના પર્યાયવાચી શબ્દો તરીકે. પણ એવું નથી. અને આ જ ગૂંચવણ ઉકેલવા માટે આપણે આજે પુષ્ટિમાર્ગ જ્ઞાનકોશ અને તેના પર આધારિત પ્રવચનોમાં થયેલા વિશ્લેષણના આધારે આ ચર્ચા કરવાના છીએ. અને આ સ્ત્રોતોમાં વેદાંત અને શ્રીમદ ભાગવતના શ્લોકોનું બહુ ઊંડું મંથન થયેલું છે. બરાબર. એટલે આપણું ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ પ્રાચીન ગ્રંથોમાં ઈશ્વરના સ્વરૂપને કોઈ એક જ પરિમાણમાં બાંધવાને બદલે કેવી રીતે અલગ અલગ સ્તરે વહેંચવામાં આવ્યું છે. અને જો આપણે આ વ્યવસ્થાને બરાબર સમજી લઈએ તો તેમાંથી માત્ર ઈશ્વર વિશે જ નહીં, પણ આખું બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે એની બહુ જ સ્પષ્ટતા મળે છે. ઓકે, તો ચાલો આને સમજીએ. આપણું મિશન આ માહિતીના ભારેખમ ઓવરલોડમાં અટવાયા વિના એકદમ સરળ ભાષામાં આખી ફિલોસોફીને ડીકોડ કરવાનું છે. બિલકુલ, સરળતાથી સમજીએ. તો સૌથી પહેલા આપણે શ્રીકૃષ્ણની વાસ્તવિક ઓળખથી શરૂઆત કરીએ. શાસ્ત્રોમાં કૃષ્ણ શબ્દની જ એક બહુ ઊંડી અને વ્યાકરણ આધારિત વ્યાખ્યા આપવામાં આવી છે. હા, આ બહુ જ પાયાની વાત છે. જુઓ, કૃષ્ણ શબ્દ કોઈ સામાન્ય નામ નથી જે કોઈએ બસ એમ જ પાડી દીધું હોય. સંસ્કૃત વ્યાકરણ મુજબ તેમાં બે મૂળ તત્વો છે. કયા કયા બે તત્વો? એક છે કૃષ. કૃષનો અર્થ થાય છે અસ્તિત્વ અથવા સત્તાવાચક તત્વ, એટલે કે જે કાયમ છે, જે મૂળભૂત સત્ય છે. અને બીજો અક્ષર છે ન. ન એ આનંદવાચક છે, એટલે કે પરમ સુખ. ઓહ, એટલે કે જ્યારે તમે આ બંનેને ભેગા કરો છો ત્યારે પેલું સચ્ચિદાનંદ સ્વરૂપ બને છે. સત, ચિત્ત અને આનંદ, જે અસ્તિત્વ છે અને જે આનંદ છે તે કૃષ્ણ છે. બરાબર. અને આ જ વાતને સમર્થન આપવા માટે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં એક બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એટલે કે શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે. હા, તેઓ કોઈના અવતાર નથી, પણ તેઓ પોતે જ આદિમૂર્તિ છે, તમામ અસ્તિત્વનું મૂળ સ્વરૂપ. આ વાત સમજવા માટે હું એક બહુ જ સરળ ઉદાહરણ આપવા માંગુ છું. ધારો કે કોઈ એક બહુ મોટી કંપનીના સીઈઓ છે. હવે જો આપણે તેમને પૂછીએ કે તમે કોણ છો, તો એ બે રીતે પોતાની ઓળખ આપી શકે. કઈ બે રીતે? એક એમનું સ્વરૂપ લક્ષણ, એટલે કે વ્યક્તિ મૂળભૂત રીતે કોણ છે. દાખલા તરીકે તે કોઈના પિતા છે, તેમને સંગીત ગમે છે અને સ્વભાવે બહુ શાંત માણસ છે. આ એમનું સ્વરૂપ છે જે તેમની કંપની પર આધારિત નથી. એ એમની મૂળભૂત ઓળખ છે. હા. અને બીજું છે એમનું કાર્યલક્ષણ, એટલે કે તે શું કામ કરે છે.
તે બહુ મોટી કોર્પોરેટ કંપની ચલાવે છે, કરોડોના નિર્ણયો કરે છે. આ એમનો હોદ્દો છે. તો શું એવું બની શકે કે ઈશ્વરના કિસ્સામાં પણ આપણે માણસો તેમની જોબ પ્રોફાઇલ એટલે કે તેમના કાર્ય અને તેમના મૂળ અસ્તિત્વ વચ્ચે સતત ગૂંચવાઈ જઈએ છીએ? આ બહુ સરસ ઉદાહરણ છે. અને હા, આપણે ગૂંચવાઈએ છીએ, પણ આમાં એક નાનકડો સુધારો કરવાની જરૂર છે. શું સુધારો? મનુષ્યના કિસ્સામાં તેનું કાર્ય અને તેનું સ્વરૂપ ઘણીવાર જોડાયેલા હોય છે. પરંતુ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ તો શ્રીકૃષ્ણ એ શુદ્ધ સ્વરૂપ લક્ષણ છે. તે સર્વોચ્ચ છે અને કોઈ પણ સાધનો કે દુન્યવી બંધનોથી સંપૂર્ણપણે મુક્ત છે. એટલે કે તેમને કોઈ કામ કરવાની જરૂર નથી? તેમનું અસ્તિત્વ જ પૂર્ણ છે? બિલકુલ. જ્યારે આપણે બ્રહ્માંડ ચલાવવાની કે ન્યાય કરવાની વાત કરીએ છીએ ત્યારે આપણે તેમના કાર્ય લક્ષણ તરફ જઈએ છીએ, જે તદ્દન અલગ છે. શ્રીકૃષ્ણ એ માત્ર આનંદની લીલામાં મગ્ન રહેનારું તત્વ છે. તો અહીંથી જ સૌથી રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જો શ્રીકૃષ્ણ માત્ર મૂળભૂત સ્વરૂપ છે અને કોઈ કામ નથી કરતા, તો પછી આટલું મોટું બ્રહ્માંડ ચલાવે છે કોણ? ગ્રહો ફરે છે, ઋતુઓ બદલાય છે, આ બધું કોણ સંભાળે છે? અને અહીંથી નારાયણનો ખ્યાલ ચિત્રમાં આવે છે. ફિલોસોફી બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે નારાયણ એ સમષ્ટિ અંતર્યામી છે. એટલે શું? એક રીતે કહીએ તો નારાયણ એ બ્રહ્માંડના એક્ઝિક્યુટિવ ઓફિસર અથવા વહીવટી વડા જેવું કાર્ય કરે છે. અરે વાહ! અહીં સૌથી રસપ્રદ વાત એ આવે છે કે આપણે આખી વાતને આપણા કોર્પોરેટ માળખાના ઉદાહરણ સાથે આગળ વધારી શકીએ. આપણે હમણાં જ વાત કરી કે શ્રીકૃષ્ણ એ જાણે પેલી બ્રહ્માંડરૂપી કંપનીના ફાઉન્ડર અથવા માલિક છે. સાચી વાત. તેઓએ બધું બનાવી દીધું છે અને હવે તેઓ માત્ર પોતાની લીલામાં મગ્ન છે. માલિકને રોજ સવારે ઉઠીને ફાઇલો ચેક નથી કરવાની હોતી કે કયો ગ્રહ બરાબર ફરે છે કે નહીં. હા, માલિક એક્ઝિક્યુટિવ બોર્ડરૂમની બહાર છે. બરાબર. જ્યારે શ્રી નારાયણ એ CEO છે, જે રોજબરોજનું ઓપરેશન સંભાળે છે. બધું નિયમો પ્રમાણે ચાલે છે કે નહીં તે જોવાની જવાબદારી એમની છે. આ બહુ જ બંધબેસતી સરખામણી છે. કારણ કે એક CEO ક્યારેય એકલા હાથે આખી કંપની નથી ચલાવતો. તે અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડની નિમણૂક કરે છે. ઓહ, એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ? એક્ઝેક્ટલી. બ્રહ્માંડનું સર્જન કરવું, તેનું પાલન કરવું અને સંહાર કરવો, આ ત્રણેય વહીવટી કામ નારાયણના હાથમાં છે. અને આ કામ કરવા માટે નારાયણ પોતે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જેવા સ્વરૂપો દ્વારા કાર્ય કરે છે. એટલે કે એક સુવ્યવસ્થિત એડમિનિસ્ટ્રેશન છે અને તેના હેડ નારાયણ છે. હા, આ ત્રણેય દેવ એ નારાયણની જ શક્તિઓના અલગ અલગ રૂપ છે. તો હવે આપણે એ સમજવાની જરૂર છે કે આ CEO એટલે કે નારાયણ બ્રહ્માંડનું સંચાલન ખરેખર કેવી રીતે કરે છે? એમના હાથ નીચેનું માળખું કેવી રીતે કામ કરે છે? શાસ્ત્રોમાં પેલું અક્ષરબ્રહ્મ અને સર્જનના નિયમોની વાત આવે છે ને? ચોક્કસ. આપણે આખી મિકેનિઝમ સમજીએ. આ સર્જનની પ્રક્રિયાની શરૂઆત નારાયણથી થાય છે. નારાયણમાંથી અક્ષરબ્રહ્મ પ્રગટ થાય છે. ઓકે, આ અક્ષરબ્રહ્મ શું છે? તમે આ અક્ષરબ્રહ્મને એક એવા વિશાળ પ્લેટફોર્મ અથવા સબસ્ટેશન તરીકે માની શકો જેમાંથી બ્રહ્માંડનું નિર્માણ કરવા માટેના તમામ મૂળભૂત કાચા માલ અને શક્તિઓ જન્મે છે. એટલે કે એક રીતે આ ફેક્ટરીનો ફ્લોર છે જ્યાં બધું બને છે. કયા કયા તત્વો હોય છે તેમાં? મુખ્યત્વે 5 તત્વોની વાત છે: પ્રકૃતિ, પુરુષ, કાળ, કર્મ અને સ્વભાવ. હા, આ નામો થોડે ભારે છે. હા, પણ બહુ જ રસપ્રદ છે. જુઓ, પ્રકૃતિ એટલે જડ તત્વ, કાચો માલ. પુરુષ એટલે ચેતન, જે જીવ છે. પણ આ બંને એમ જ પડ્યા રહે તો કશું સર્જન ન થાય. તેમને કોઈક રીતે સક્રિય કરવા પડે. બિલકુલ. અને તેમને સક્રિય કરવાનું કામ કાળ એટલે કે સમય કરે છે. કાળ એ જાણે કે એક ઉદ્દીપક છે. કાળની અસર હેઠળ કર્મ જાગૃત થાય છે. અને કર્મના આધારે સ્વભાવ ઘડાય. આને સમજવા માટે આપણે એક સરસ ઉદાહરણ લઈએ. હા, ચોક્કસ. ધારો કે પ્રકૃતિ અને પુરુષ એ એક બીજ છે જે જમીનમાં એમ જ પડ્યું છે. હવે કાળ એટલે કે સમય એ પાણી અને સૂર્યપ્રકાશનું કામ કરે છે. બહુ જ સરસ. સમય પસાર થાય છે એટલે બીજની અંદર રહેલું કર્મ જાગૃત થાય છે અને તેમાંથી છોડ ઉગે છે. અને તે છોડ લીમડાનો હશે કે આંબાનો, તે તેનો સ્વભાવ નક્કી કરે છે. વાહ, આ બહુ જ સુંદર રીતે સમજાવ્યું. સમયની ભૂમિકા ફક્ત ઘડિયાળના કાંટા ફરવાની નથી, પણ સુષુપ્ત કર્મોને જગાડવાની છે.
હા, પ્રક્રિયા સમજાવતી વખતે શાસ્ત્રોમાં બે બહુ જ મોટા પારિભાષિક શબ્દો આવે છે, વ્યષ્ટિ અને સમષ્ટિ. આ બંને શબ્દો મને હંમેશા ગૂંચવે છે. હા, કારણ કે તે બંને એક જ વાસ્તવિકતાના બે અલગ છેડા છે. જુઓ, વ્યષ્ટિ એટલે ઇન્ડિવિજ્યુઅલ અથવા વ્યક્તિગત એકમ, અને સમષ્ટિ એટલે કલેક્ટિવ અથવા સમગ્ર સમૂહ. ચાલો આ વિચારને આપણે પાણીના ઉદાહરણથી સરળ બનાવીએ. હા, એ શ્રેષ્ઠ રહેશે. જો આપણે એક પાણીનું બિંદુ અથવા પાણીનો એક પરપોટો લઈએ તો તે વ્યષ્ટિ છે, એટલે કે એક અલગ વ્યક્તિગત અસ્તિત્વ. પણ જ્યારે આપણે આખા વિશાળ સમુદ્રની વાત કરીએ તો તે સમષ્ટિ છે. બરાબર છે. તો શું આપણે બધા પૃથ્વી પરના જીવો એ સમુદ્રના નાના પરપોટા જેવા છીએ? તમારી વાત સાચી છે. ફિલોસોફી આને અંશાંશી ભાવ કહે છે. જેમ પ્રચંડ અગ્નિમાંથી નાના નાના તણખલા ઉડે છે, તેવી જ રીતે અક્ષર બ્રહ્મમાંથી જીવો ઉત્પન્ન થાય છે. એટલે સમુદ્ર અને પરપોટા બંનેમાં પાણી તો એક જ છે. હા, પણ પરપોટાની ફરતે એક પાતળી સપાટી છે, જેને આપણે અહંકાર કે વ્યક્તિગત ઓળખ કહી શકીએ. તો પછી આમાં અંતર્યામીનું કામ શું? સૌથી મહત્વની વાત એ છે કે જે અંતર્યામી તત્વ છે તે બંને સ્તરે હાજર હોય છે. એક અંતર્યામી એવા છે જે સમગ્ર સમષ્ટિમાં વ્યાપ્ત છે, એટલે કે આખા બ્રહ્માંડરૂપી સમુદ્રના પ્રવાહોનું નિયમન કરે છે. અને બીજા અંતર્યામી વ્યષ્ટિ સ્તરે છે, એટલે કે દરેક વ્યક્તિગત જીવની દરેક નાના પરપોટાની અંદર બેસીને તેનું નિયમન કરે છે. તમારા શ્વાસ, તમારું હૃદય, આ બધું એ માઇક્રો લેવલના અંતર્યામી સંભાળે છે. અરે વાહ, આ તો અત્યંત માઇક્રો અને મેક્રો લેવલનું મેનેજમેન્ટ છે. હવે આટલી બધી ચર્ચા કર્યા પછી મને એક પ્રશ્ન થાય છે. બોલો ને. જો નારાયણ આટલું મોટું વહીવટી તંત્ર ચલાવે છે અને કૃષ્ણ તદ્દન અલગ છે, તો પછી આપણા પ્રાચીન ગ્રંથોમાં દરેક જગ્યાએ જ્યાં નારાયણ શબ્દ વપરાયો છે, શું ત્યાં તેનો અર્થ આ જ વહીવટકર્તાવાળો લેવાનો છે? ના, અને અહીં જ પ્રાચીન ભાષાની સૌથી મોટી સુંદરતા છે. જો તમે બધે જ નારાયણનો એક જ અર્થ કરશો તો આખા શાસ્ત્રનો અર્થ બદલાઈ જશે. એટલે તો આ બધાનો અર્થ શું છે? જો શબ્દ એક જ છે તો આપણને કેવી રીતે ખબર પડે કે ક્યારે કયો અર્થ લેવો? શ્રોતાઓ માટે તો આ બહુ મોટો ગૂંચવાડો ઊભો કરી દેશે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, પણ આનો સચોટ જવાબ શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પર લખેલી સુબોધની ટીકામાં આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે નારાયણ શબ્દના 6 થી 7 અલગ અલગ અર્થો થાય છે. એક જ શબ્દના 7 અર્થ? હા, સંસ્કૃત ભાષા અત્યંત વૈજ્ઞાનિક છે. તેમાં કોઈ પણ શબ્દનો અર્થ 3 રીતે કાઢી શકાય. અચ્છા, કઈ 3 રીતે? પહેલો છે શબ્દકોશનો અર્થ, એટલે કે ડિક્શનરી મીનિંગ. બીજો છે યોગિક અર્થ, જે શબ્દની વ્યુત્પત્તિ પર આધારિત હોય. અને ત્રીજો છે રૂઢિ અર્થ, એટલે કે જે શાસ્ત્રોમાં પ્રચલિત થઈ ગયો હોય. અને સમજવા માટે આપણે પેલો સાદો શબ્દ લઈ શકીએ, પંકજ. હા, બિલકુલ. પંકજનો યોગિક અર્થ થાય કાદવમાં જન્મેલું. તો કાદવમાં તો દેડકો પણ જન્મે, પણ આપણે રૂઢિ અર્થમાં પંકજ એટલે હંમેશા કમળ જ લઈએ છીએ. એકદમ સચોટ ઉદાહરણ. બરાબર. એવી જ રીતે નારાયણ શબ્દને સમજો. નર વત્તા અયન. એટલે નર એટલે પાણી અથવા જીવોનો સમૂહ, અને અયન એટલે આશ્રયસ્થાન. હવે આના આધારે જુદા જુદા કોન્ટેક્સ્ટ જુઓ. ઓહ, એટલે સંદર્ભ પ્રમાણે અર્થ બદલાય. હા, એક સંદર્ભમાં જ્યારે લીલા સૃષ્ટિના નિયામકની વાત આવતી હોય ત્યારે શ્રી કૃષ્ણ પોતે જ નારાયણ છે. બીજા સંદર્ભમાં જ્યારે બ્રહ્માંડના કાચા માલની વાત હોય ત્યારે તે અક્ષર બ્રહ્મ છે. અને ત્રીજો અર્થ? ત્રીજા અર્થમાં જ્યારે પાલન પોષણની વાત હોય ત્યારે તે શેષશાયી નારાયણ છે. પણ સાચું કહું તો હું અહીં થોડો પડકાર ફેંકવા માંગુ છું. આપણે જ્યારે સામાન્ય પુસ્તકો વાંચતા હોઈએ ત્યારે આપણને એવી આદત હોય છે કે એક શબ્દનો એક જ અર્થ મગજમાં ફિટ કરી દઈએ. તમે કહો છો કે આપણે દરેક લીટીએ વિચારવું પડે. આ બહુ અઘરું નથી? અઘરું ચોક્કસ છે, પણ જરૂરી છે. નિષ્ણાતો સમજાવે છે કે શાસ્ત્રોમાં જ્યાં જે પ્રકારના લક્ષણો દર્શાવ્યા હોય ત્યાં તે જ અર્થ લેવો પડે. એટલે કે કોઈ જગ્યાએ નારાયણ શબ્દનો અર્થ કૃષ્ણ થતો હોય અને તમે ત્યાં સંચાલકવાળો અર્થ લગાવો તો આખી કથાનો અર્થ જ બદલાઈ જાય. બરાબર.
જો તમે એવી જીદ પકડીને બેસી જાઓ કે હું તો દરેક જગ્યાએ એક જ અર્થ માનીશ, તો જ્યાં નારાયણને પરમ આનંદ સ્વરૂપ વર્ણવ્યા હશે ત્યાં આખી ફિલોસોફી તૂટી પડશે. સમજાયું. હવે આ શાસ્ત્રો અને શબ્દોની મર્યાદાઓ સમજ્યા પછી આપણે એ સમજવું પડે કે પરમ તત્વ આ બધી જ વ્યાખ્યાઓની પહેલે પાર છે. હા, અને શાસ્ત્રોમાં આના માટે બે બહુ જ ગહન શબ્દો વપરાયા છે: લોકવેદ પ્રસિદ્ધ અને લોકવેદ અતીત. આ બંનેની વચ્ચે શું તફાવત છે? લોકવેદ પ્રસિદ્ધ એટલે એવું સ્વરૂપ જે દુન્યવી નિયમો અને વૈદિક કાયદાઓથી ઓળખાય છે અને તેમાં બંધાયેલું લાગે છે, જેમ કે રામ અવતાર, તેમણે મર્યાદાઓ પાડી. અને લોકવેદ અતીત એટલે? અતીત એટલે પાર, બિયોન્ડ. શ્રી કૃષ્ણ લોકવેદ અતીત છે. તેઓ દુન્યવી નિયમો, માનવીય નૈતિકતા અને આપણા તર્કની મર્યાદાઓથી સંપૂર્ણપણે પર છે. હા, આ વાતને બહુ જ રસપ્રદ રીતે સમજાવવા માટે આપણે પેલું માખણ ચોરીનું અદ્ભુત ઉદાહરણ લઈ શકીએ. હા, એ બહુ જ સુંદર ઉદાહરણ છે. જુઓ, આપણો દુન્યવી તર્ક શું કહે છે કે ભગવાન તો પરમ પવિત્ર છે, તે ક્યારે ચોરી ના કરી શકે. ચોરી કરવી એ તો પાપ છે. વળી જે આખા બ્રહ્માંડનો માલિક છે તેને માખણ ચોરવાની શું જરૂર પડે? સાચી વાત. તો પછી શ્રીકૃષ્ણ ગોકુળમાં ઘરે ઘરે જઈને માખણ કેમ ચોરે છે? અને આ પ્રશ્નનો જવાબ એ જ છે કે કારણ કે તેઓ લોકવેદ અતીત છે. તેમની લીલાઓ કોઈ પણ કાયદામાં બાંધી શકાય નહીં. આપણે માણસો ખરેખર શું કરીએ છીએ ખબર છે? આપણે ઈશ્વરને એક વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં, એક ચોક્કસ માળખામાં કેદ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હા, આ માનવીય અહંકાર છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે ભગવાન આપણા બનાવેલા નિયમો પ્રમાણે જ ચાલે, જાણે આપણે તેમને નોકરીએ રાખેલા કોઈ કર્મચારી હોય અને આપણે તેમને પગારમાં બાંધવા માંગતા હોઈએ. બિલકુલ. આપણે તેમને પેલા એક્સરે મશીનમાં ફિટ કરવા માંગીએ છીએ જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. પણ અલ્ટિમેટ રિયાલિટી માનવ બુદ્ધિની બહાર છે. હા, શ્રીકૃષ્ણની માખણચોરી પાછળનો હેતુ જીવોને આનંદ આપવાનો હતો, નહીં કે કોઈનું નુકસાન કરવાનો. એક્ઝેક્ટલી. જો તેઓ આપણા નૈતિક કાયદાઓથી બંધાઈ જાય તો પછી તેઓ સર્વોચ્ચ કેવી રીતે રહ્યા? આ આખી યાત્રા બહુ જ ઊંડી રહી. ચાલો, આપણે આખા વિશ્લેષણનો એક ઝડપી સારાંશ લઈએ. આપણે આજના સત્રમાંથી શું શીખ્યા? આપણે શીખ્યા કે શ્રી નારાયણ એ બ્રહ્માંડના સંચાલક છે, એક્ઝિક્યુટિવ ઓફિસર કે CEO છે. તેઓ વ્યવસ્થાઓ અને એડમિનિસ્ટ્રેશન ચલાવે છે. અને બીજી બાજુ શ્રીકૃષ્ણ એ સર્વોચ્ચ આનંદ સ્વરૂપ છે, જે આ તમામ ઓપરેશનની ઉપર છે અને માત્ર પોતાની લીલામાં મગ્ન છે. બરાબર છે. તો શા માટે લોકોએ આની કાળજી લેવી જોઈએ? આ બધી પ્રાચીન ફિલોસોફીનો આજના આપણા જીવનમાં શું અર્થ છે? મને લાગે છે કે આ આપણને શીખવે છે કે દુનિયામાં બે વસ્તુઓ છે. એક છે ફરજ અને વહીવટ, જે નારાયણનું કાર્યક્ષેત્ર છે અને જરૂરી છે. અને બીજું છે શુદ્ધ આનંદ, જે અંતિમ લક્ષ્ય છે, જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ દર્શાવે છે. હા, સાચી વાત. તો અહીં હું આજના સત્રનો અંત એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે કરવા માંગુ છું. આપણે જોયું કે સ્ત્રોત સામગ્રીમાં ભગવાને સંકલ્પ કર્યો કે હું એક છું, અનેક થાઉં, માત્ર પોતાની લીલા અને આનંદ માટે. તો પછી શું આપણે આપણા આધુનિક જીવનમાં માત્ર નારાયણની જેમ વહીવટકર્તા બનીને સતત કામમાં જ અટવાયા છીએ? શું આપણે જીવનનું મૂળ હેતુ એટલે કે શ્રીકૃષ્ણની જેમ કોઈ પણ શરત વિના આનંદ અને લીલાનો અનુભવ કરવાનું ભૂલી ગયા છીએ? આ બહુ જ મોટો પ્રશ્ન છે અને આપણે ખરેખર વિચારવું રહ્યું. હા, આપણે ક્યારેક વિચારવું રહ્યું કે આપણે માત્ર નિયમો પાળવા માટે જ જન્મ્યા છીએ કે પછી આનંદનો અનુભવ કરવા માટે? શ્રોતાઓ, આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારજો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.